નમસ્તે. આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયના 8મા એકમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 8મું એકમ છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત, જેના લેખક છે મોહન રાકેશ. એમનો જન્મ 1925માં અને એમનું મૃત્યુ છે એ 1972માં થયું હતું. મોહન રાકેશ વિશે અહીં જે માહિતી આપેલી છે એની આપણે વાત કરીએ તો मोहन राकेश का जन्म जालंधर पंजाब में हुआ था. इनके पिता व्यवसाय से वकील थे, परंतु उनकी साहित्य में बहुत रुचि थी. मोहन राकेश છે એમનો જન્મ પંજાબના જાલંધરમાં થયો હતો અને એના પિતા છે એ વ્યવસાયથી વકીલ હતા, પરંતુ એમના પિતાની સાહિત્યમાં વધારે रुचि હોવાથી એ પોતે સાહિત્ય સાથે જોડાયેલા હતા. अतः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ અને એના પિતાને સાહિત્યમાં રસ હતો એના કારણે રાકેશને પણ બચપનથી ઘરમાં જે જરૂરી માત્રામાં સાહિત્યિક વાતાવરણ છે એ પૂરું પડે છે. इन्होंने हिंदी तथा संस्कृत में एमए तक शिक्षा प्राप्त की और तत्पश्चात डीएवी कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. શું કહે છે કે એણે હિન્દી અને સંસ્કૃતમાં એમએ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ ડીએવી કોલેજમાં જે જાલંધરમાં આવેલી છે ત્યાં हिंदी विभागના अध्यक्ष तरीकेનું अध्यापन कार्य એમણે કર્યું. कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वतंत्र लेखन करते रहे. થોડા સમય સુધી એમને સારિકા નામનું જે કહાની પત્રિકા હતી એમનું સફળ સંપાદન કર્યું. પછી બાદમાં તેમણે स्वतंत्र लेखन कार्य करवानुं शुरू कर्યું અને એ પછી करता રહ્યા. कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे. कहानीनी साथे साथे पोते उपन्यास पण लखता हता અને नाटक पण लखता हता. इनकी प्रमुख रचनाएं है इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह. एना जे कहानी संग्रह छे एमां इंसान के खंडहर, नए बादल અને एक और आदमी एनो समावेश थाय छे. જ્યારે એના ઉપન્યાસ છે એમાં અંધેરે બંધ કમરે ઓર ન આને વાલા કલ એની વાત કરેલી છે. એના જે ઉપન્યાસ છે એમાં અંધેરે બંધ કમરે, ન આને વાલા કલ એ બેનો અહીં ઉલ્લેખ કરેલો છે. आषाढ़ का दिन, आधे अधूरे तथा लहरों के राजहंस इसके प्रसिद्ध नाटक है. શું કહે છે કે અષાઢ કા એક દિન, આધે અધૂરે તથા લહેરો કે રાજહંસ આ ત્રણ જે છે એ એમના प्रसिद्ध नाटक है. અને આગળ કહે છે કે મોહન રાકેશ મૂળતઃ એક સફળ કહાનીકાર તથા નાટકકાર है. મોહન રાકેશ છે એ એક પોતે સફળ કહાનીકાર અને નાટકકાર પણ છે. તો આ થઈ મોહન રાકેશ વિશેની વાત. હવે આપણે આ એકમમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે જો વાત કરીએ તો गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया है. गुलमर्ग की खिड़की से एक रात जे आ वृत्तांत અહીં આપેલું છે એ પરિવેશમાંથી લેવામાં આવેલું છે. इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्वानुभूत विवरण प्रस्तुत किया है. आ जे यात्रा वृत्तांत છે એમાં લેખકે ગુલમર્ગનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એનું પોતે અનુભવેલું જે વર્ણન છે એ રજૂ કરેલું છે. गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है. गुलमर्गનું આખું વાતાવરણ છે એ જાણે કે લેખકને પોતાનામાં સમાયેલું હોય એવું લાગે છે. गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भूलाया नहीं जाता. गुलमर्गનું જે સૌંદર્ય છે એ પોતે ભૂલી નથી શકતા એનું વર્ણન અહીં કરેલું છે. તો ચાલો સમજીએ આપણે આપણું આ એકમ છે એ. कुछ जगह ऐसी होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी जगह नहीं है. અમુક જગ્યા એવી હોય છે કે જેને આપણે પહેલી વખત દેખીએ અથવા તો આપણી આંખ છે એ પહેલી વખત એને જોવે તો આશ્ચર્યચકિત થઈ જઈએ આપણે, પણ ધીમે ધીમે જેમ જેમ આપણે પરિચિત એ વસ્તુથી થતા જઈએ તેમ તેમ આપણે એ વસ્તુ પ્રત્યેનું જે આકર્ષણ છે એ અથવા તો એ વસ્તુ પ્રત્યેનો આપણો જે લગાવ છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. પણ ગુલમર્ગ છે એ એવી જગ્યા નથી. મેં જબ પહેલી બાર गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस. तब मैं घंटे भर में सारा गुलमर्ग देखाया था. જ્યારે લેખક છે એ પહેલી વાર ત્યાં ગયા ત્યારે શું કહે છે કે જ્યારે હું પહેલી વાર ગુલમર્ગમાં ગયો ત્યાં મને કંઈ એવું અસાધારણ લાગ્યું નહીં. ખુલ્લા સપાટ મેદાન, દેવદારોના ઘાટા
અને દેવદારોના જે ઝાડ અને છોડ છે એના ઘાટા જંગલો ઝાડીઓ અને બસ બીજું કંઈ નહીં. ત્યારે હું 1 કલાકમાં જ આખું જે ગુલમર્ગ છે એને જોઈ આવેલો. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाए, उसे पूरा कभी देखा ही नहीं जा सकता. પછીથી જ્યારે લેખક છે એ મહિનો સુધી એટલે કે ત્યાં રહે છે, પોતાનો સમય પસાર કરે છે, ત્યારે એને અહેસાસ થાય છે, ત્યારે એને અનુભવ થાય છે કે પહેલી વખતમાં તો શું, પરંતુ પછીથી પણ ક્યારેય આ સ્થાન છે એને પૂરું જોઈ શકાયું નથી. અને કહે છે કે આ સ્થાનને ક્યારેય પૂરું જોઈ શકાય એમ જ નથી. शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है, कांपती तितलियाँ, उठते बादल और बर्फ से चमकती पहाड़ियों की तरह. એટલા માટે જ કહે છે કે શાયદ એ જ કારણ છે કે ગુલમર્ગમાં રહેવાથી વ્યક્તિની એની સાથેની જે આત્મીયતા છે એ ધીમે ધીમે એટલી ગહેરી થઈ જાય છે, એટલી ગહન થઈ જાય છે કે એ વ્યક્તિ પોતે પણ કાંપતી તિતલી અને ઉઠતા જે બાદલ છે એ અને ચમકતી પહાડિયા છે એની જેમ પોતાની પણ પોતે એક આ સપાટ मैदान જે છે એનો હિસ્સો સમજવા માંડે છે. दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है उसे अपने में समाया सा लगता है. सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ. શું કહે છે કે જ્યારે બીજી બાજુ એ આખો વિસ્તાર છે કે જેમાં વ્યક્તિ પોતે રહે છે એ વ્યક્તિને એ આખો વિસ્તાર જાણે કે સૂર્યોદય, સૂર્યાસ્ત, સાંજ, તડકો, સવાર અને બધી જ વસ્તુની જેમ એ બધું જ જાણે કે એનામાં સમાયેલું હોય એવું એને લાગે છે. इसीलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है कि अपने से ही बिछुड़ने का, अपने उस रूप से जो कितना परिचित होता है वे सदा अपरिचित बना रहता है. અને એટલા માટે જ જ્યારે વ્યક્તિ છે એ ગુલમર્ગમાં રહ્યા પછી ત્યાંથી વિદાય થાય છે ત્યારે એને વ્યક્તિને પોતાનાથી જ વિખૂટો પડવાનો જે ડર છે એ લાગી રહ્યું હોય અથવા તો એ વ્યક્તિ પોતાનાથી જુદો પડી રહ્યો હોય એવું એને લાગે છે. आगड़ कहे छे कि गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, हरियाली के आर पार लाल लाल छतों ऊपर आकाश में. जेम आकाश में सुंदर मजाना जे रंगो जोवा मळे छे ए आकाश छे ए मात्र एक ज रंग होवा छतां पण एमां जे जुदा जुदा रंगो छे ए जोवा मळे छे आपणने. एवी ज रीते हरियाळीनी आर पार एटले के गुलमर्गमां भरपूर प्रमाणमां जे हरियाळी छे ए हरियाळी अने બધું જ જે છે એ એમાં જાણે કે આપણા સપનાઓ છે એ ફૂલ બની અને ઉગે છે. आँखें मुग्ध होकर देखती रहती है और फूलों में नए नए रंग भर जाते हैं, वातावरण में नए नए कौपले फूट आती है. આપણી આંખો છે એ મુગ્ધ બની અને એને જોતી રહી જાય છે, ફૂલોમાં નવા નવા રંગ ભરાઈ જાય છે, વાતાવરણમાં નવી નવી કૂંપળો ફૂટે છે. हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती है. दरेक क्षणे एक नवो अनुभव थाय छे, एक नवा रोमांचનું સર્જન થાય છે. આગળ કહે છે કે वातावरण में नई नई कोपले फूटती है, हर क्षण नए अनुभव, नए रोमांच की सृष्टि होते. बादलों के पोर्टिको के नीचे लोग बाहें फैलाए घास पर बैठे हैं. શું કહે છે કે બાદલો કે પોર્ટિકો કે નીચે એટલે કે વાદળાઓના આ જે આકાશની નીચે લોકો છે એ પોતાની બાહો ફેલાવીને ઘાસ ઉપર બેઠા છે. दूर दूर तक सैलानियों की पंक्ति घोड़े दौड़ाती नजर आती है. दूर दूर સુધી સહેલાણીઓ જે પ્રવાસીઓ આવ્યા છે એ પોતે ઘોડે સવારીની મજા માણે છે એની કતારો છે એ આપણને જોવા મળે છે. આગળ કહે છે रंगों के कुछ बिंदु हरियाली पट पर जहाँ तहाँ छिटके हैं, सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पड़ने लगती है. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है. सांज थતાં શું થાય છે તો કે ગુલમર્ગમાં બરફ જે છે એ વરસવાનું શરૂ થઈ જાય છે. નન્હી નન્હી પારદર્શક બૂંદે પડની લગતી है, यानी कि બરફ પડવા માંડે છે. અને ઘાસ ઉપર બેઠેલા જે લોકો છે એ શું કરે છે તો કે પોતાના જે કપડાં અથવા તો પોતે જે બેઠેલા છે એ પોતે ત્યાંથી સંકેલી બધું અને ત્યાંથી નીકળવાનું શરૂ કરે છે. ત્યાંથી લોકો છે એ ઉઠીને ચાલવા માંડે છે. आगड़ कहे छे कि अपने में समेटने लगता है, पूरा विस्तार सिहर जाता है. हरियाली का सपना कुहासे के फूलों में बदल जाता है.
हरियाळीना जे आ फूलोनुं सपनुं हतुं ए एकाएक कुहासे में बदल जाए छे। मैदान सुरमयी आभा ओढ़ लेता है अने आखुं जे मैदान छे ए एक सुरमयी आभा छे एने ओढ़ी अने अपनी समक्ष प्रगटे छे। अब चारों तरफ धुंध ही धुंध और बेबस होकर फैली पगडंडियों की पतली पतली नरम बाहें। जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्तृत और निढाल। शुं कहे छे कि ज्यां सुधी आम अंधाएलुं छवायेलुं रहे छे ए पछी धुम्मसमां पगदंडीओ छे ए पातળી पातળી जे बाय होय एना जेवी आपणने देखाई रहे छे। जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्मृत और निढाल। आगळ कहे छे सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा। जेवो सूरज चमकशे एटले के सूरज सवारे उगशे अने आखुं जे दृश्य छे ए बदलाई जशे, एक नवुं सपनुं जाणे के जन्म लेशे एवुं आपणे त्यां जोई शकीए छीए। लेखक छे ए सुंदर रीते वर्णवे छे कि सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे। आकाश में वादळोना जे नाना नाना द्वीप छे ए अहींथी त्यां भटकता जोवा मळशे। पेड़ों और बकरियों के रेवड़ पगदंडियों पर टंक जाएगी अने जे बकरीओ अने घेटा छे एना टोळाओथी पगदंडियों छे ए जाणे के छवाई जशे। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा अने एवा समये दिवस छे ए जाणे के रातनी प्रतीक्षा करतो होय एवुं आपणने लागे छे अने एवुं प्रतीत थाय छे, त्यां एवुं आपणने जोवा मळे छे। रात आएगी तो सब कुछ खामोश हो जाएगा। मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है। जेवी रात आवशे के तरत ज बधुं ज जे छे ए खामोश एटले के एकदम सुनसान थई जशे, चूप थई जशे। अने मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है। अने दिवसना समयमां मैदान जे छे एनी एटली वाचाळ जे वात छे ए पण रात थतानी साथे साथे खामोश थई जशे। गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी। गुलमर्गनी जे ए रात छे ए मने क्यारेय नहीं भूलाय। मैं होटल की खिड़की में खड़ा था। हूँ होटलनी बारी पासे बैठो हतो। दूर, बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी। दूर दूर थी क्यांक एक जे वरसादनी घटा छे, वरसादी घटा छे ए लेखक तरफ आवी रही हती। मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले। हूँ तो एनी प्रतीक्षा करतो हतो कि ए क्यारे मारी तरफ आवे, ए घटा छे ए क्यारे मारी तरफ आवे अने मने एनामां लपेटी ले। हूँ एवी राह जोई रह्यो हतो, हूँ एवुं इच्छतो हतो। बरसती घटा में गिर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है। घटा ऊपर से गिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है। शुं कहे छे कि घटा अपनी पासे आवे अने हवे हवा जे छे ए तोफानी हती अने वादळोनी गर्जना साथे वीजળી छे ए पण चमकी रही हती अने एवा समये आ छे ए मारा तरफ आवे अने मने एनामां घेरी ले एवुं सुख मने बहु कम मळेलुं छे अने ए सुख में बहु ओछुं जाण्युं छे। घटा ऊपर से गिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था। मैं उनके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ। શું કહે છે કે આ વારની જે સ્થિતિ હતી, આ વખતેની જે સ્થિતિ હતી એનો દરેક સંકેત છે એ મારી સામે હતો અને હું એની સામે બરાબરનો થઈ અને એની સામે માટે થઈ હું ખિડકી પાસે એટલે કે મારી બારી પાસે ઊભો હતો અને એને બોલાવી રહ્યો હતો કે તું આવ। આવી રીતે લેખક છે એ પોતે પણ જે આ વરસાદી ઘટા આવી રહી હતી એ ઘટામાં ભીંજાવા ઈચ્છતા હતા। તો શું કહે છે કે હું એને બોલાવી રહ્યો હતો કે આ मैं तैयार हूँ, हूँ आवी जा, हूँ पण तारा माटे तैयार छूँ। मैं तुझसे कमजोर नहीं हूँ, हूँ ताराथी कमजोर नहीं। हवा तेज थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी। हवा छे ए एकदम तेज हती पण जे आ घटा छे आ वरसादी घटा हती ए तेजथी आगळ वधी रही हती नहीं। हालांकि तूफान बहुत उठा था, मान्यु के तूफान छे ए तो बहु वधी रह्युं हतुं। बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की शिराएं कांप जाती थी। શું કહે છે કે હું તોફાન છે એ જોવા માટે થઈ અને જોઉં છું
તો વરસાદી આનંદની જે ઘટા લેવા હું ઈચ્છું છું એની સામે બરોબરનો હું થઈ ગયો છું. પણ એવે વખતે જોર જોરથી જે ગર્જના થતી હતી અને એ ગર્જના થઈ અને વીજળી સાથે એક ચમક ઉઠી રહી હતી અને આકાશ અને ધરતી જે છે એની જે શાખાઓ છે, એની જે શિરા છે એ બધી કાંપી ઉઠી ગઈ. बार बार सामने के चित्रपट पर बिजली कौंधती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज को नंगा कर जाता था. मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेगी, बिजलियों का यह कहर मेरे ऊपर तूटेगा. હું એ વાતથી ખુશ હતો કે હવે આ વરસાદી ઘટા છે એ મારી નજીક આવશે, એની બૂંદો છે એ મારા ઉપર પડશે, મારી ઉપર વરસશે અને बिजलीનો જે कहर છે એ મારી ઉપર टूटी પડશે. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. હું સામેથી એને મારી ઉપર લેવા માટે તૈયાર હતો. મગર અચાનક હવા રૂક ગઈ અને અચાનકથી શું થાય છે? હવા બંધ થઈ ગઈ. હવા ત્યાં ને ત્યાં અટકી ગઈ. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. ત્યાં ને ત્યાં જ એ અટકી જાય છે અને બધું જ તોફાન જે છે એ શમી જાય છે અને પછી જાણે કે પક્ષીની જેમ પાંખો કપાયેલી હોય અને એ ઉડી ન શકે એવી જ રીતે આ જે તોફાન હતું એને ત્યાં ને ત્યાં પૂરું થઈ ગયું. बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा. જે बिजली હતી એટલે કે વીજળીની જે સાંસ હતી એ અટકી ગઈ અને આવી જ રીતે મારી સાંસ છે એ પણ અટકી ગઈ, કારણ કે હવા છે એ ત્યાં અટકી ગઈ અને જેનાથી મારે પણ ઉપર આસમાનમાંથી નીચે આવવું પડ્યું. तूफान का जोम उतर गया और उसके साथ भी मेरा ही. तूफानનું જેમ જોમ હતું એ ઉતરી ગયું એમ મારું જોમ પણ ઉતરી ગયું. મેં उसके बराबर का कभी नहीं हो सका. અને ત્યારે લેખકને એટલે કે મોહન રાકેશ છે એને અંદાજ આવે છે કે મારું જે જોમ હતું એ ક્યારેય એના બરોબરનું હશે નહીં. વે એસે ક્ષણ થે જો જીવન મેં દો એક બાર હી આતે હૈ. અને આ એવી પળ હતી કે જે જીવનમાં એક બે વખત જ આવે છે. गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे. ગુલમર્ગમાં જે લોકો રહે છે એના જીવનમાં આવા જે પળ છે, આવી જે ક્ષણ છે એ કોઈ ન કોઈ રૂપમાં અવશ્ય એની સામે આવે છે. તभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले जाता है. એટલે જ અમુક સમય માટે ત્યાં રહ્યા બાદ ગુલમર્ગનું જે કોઈને કોઈ આકર્ષણ છે એ ત્યાં લોકોને ખેંચી જાય છે. આગળ કહે છે वरना कहाँ वहाँ है क्या एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है. व्यक्ति को बार बार वहाँ जाना चाहता है. શું કહે છે કે વરના એટલે કે આ સિવાય બીજું ત્યાં છે પણ શું? એક ખુલ્લું સપાટ મેદાન અને વધારેમાં વધારે તો ત્યાં ગોલ્ફ રમી શકાય છે. વ્યક્તિ ક્यों बार बार वहाँ जाना चाहता है. વ્યક્તિ છે એ વારંવાર શું કામ ત્યાં જવા માંગે છે? क्या गोल्फ खेलने के लिए ही? શું માત્ર ગોલ્ફ ખેલવા માટે થઈને જ વ્યક્તિ છે એ ગુલમર્ગ જાય છે? નહીં. તો અહીં લેખકે સુંદર રીતે ગુલમર્ગનો જે એનો અનુભવ થતો એમાં એ ખાસ કરી અને રાત્રે જ્યારે લેખક હોટલની બારી પાસે ઊભા હતા, સામેથી એક વરસાદી ઘટા એના તરફ આવે છે. લેખક એમાં પલળવા ઈચ્છે છે અને અચાનકથી હવે હવા જે છે એ અટકી ગઈ અને વાદળોની જે ગર્જના હતી એ વીજળી સાથે ચમકતી બંધ થઈ ગઈ. તોફાન જે છે એ આખું શમી ગયું અને આમ લેખકની જે ઈચ્છા છે એ અધૂરી રહી જાય છે. એટલે જ આ એકમના નામ પ્રમાણે જ ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એનું આ શીર્ષક પ્રમાણેનું જે વર્ણન છે એ આપણે સમજ્યા.